હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે લેક્ચરમાં આપણે જોઈશું ક્લાસ 12 ચેપ્ટર 1 સોલિડ સ્ટેટની અંદર ન્યુમેરિકલ્સ આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આગળના લેક્ચર્સ જે હતા થિયરી બેઝ હતા, કોન્સેપ્ટ બેઝ જે લેક્ચર હતા એની અંદર આપણે NCERTના 5 એક્ઝામ્પલ ઓલરેડી સોલ્વ કરી દીધા છે. તો જેને પણ આગળના લેક્ચર્સ ના જોયા હોય સૌ પ્રથમ એના કન્સેપ્ટ સ્ટડી કરી લે, પછી ન્યુમેરિકલ્સ પર આવશે તો વધારે મજા આવશે અને ઇઝી પણ લાગશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું આજથી બુકના જે કોયડાના અને જે લેખિત પ્રશ્નો હોય છે, લખાણ સંબંધિત પ્રશ્નો, એના આન્સર લઈશું. જે ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન છે એ જ જોઈશું, થિયરિટિકલ ક્વેશ્ચન જે છે એને આપણે સોલ્વ નહીં કરીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્સરસાઇઝના ક્વેશ્ચન, એટલે કે સ્વાધ્યાયના જે ન્યુમેરિકલ્સ છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડાક જે ઇક્વેશન છે, થોડાક જે સૂત્રો છે આ ચેપ્ટરની અંદરના, એ થોડાક રિવાઇઝ કરી દો અથવા તો નોટ ડાઉન કરી દો, જે મેં ઓલરેડી બોર્ડ પર લખેલા છે. એ કેવી રીતે ડિરાઈવ થયા છે એ ઓલરેડી થિયોરિટિકલ કોન્સેપ્ચ્યુઅલ લેક્ચરમાં તમને સમજાવી દીધેલું જ છે. તો આપણી જોડે મુખ્યત્વે 4 એકમ કોષ છે. તો ચારેય એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય એ તમને ખ્યાલ હોવી જોઈએ, જે આપણે આ રીતે ડિરાઈવ કરીએ છીએ. પછી શું ખ્યાલ હોવો જોઈએ તમને? એની પરમાણુય ત્રિજ્યા વિશે ખ્યાલ હોવો જોઈએ. તો ન્યુમેરિકલ સ્ટાર્ટ કર્યા પહેલાં આટલી વસ્તુ તો તમારી ક્લિયર હોવી જ જોઈએ. નેક્સ્ટ કયું એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન હતું? એકમ કોષની ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? નીચે આવશે એકમ કોષનું કદ અને ઉપર આવે છે એકમ કોષનું દળ. એટલે કે એકમ કોષનું દળ એટલે એમાં રહેલા પરમાણુઓનું દળ. ઓકે, તો આ જે વસ્તુ છે આખી ZM એ શું ડિનોટ કરે છે? પરમાણુનું દળ. અને એ ક્યુબ શું ડિનોટ કરે છે? એકમ કોષનું કદ. ઓકે, એમાં જે M છે એકચ્યુઅલમાં શું છે? તો M જે રહ્યું એ પરમાણુ દળ બરાબર શું આવશે? એનું આણ્વીય દળ ભાગ્યા એવોગેડ્રો નંબર આવશે. ઓકે, તો આપણે એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો ફાઇનલ ઇક્વેશન નીચે એ ક્યુબ અને ટ્રીક શું આપી હતી? જમના. તો શું યાદ રાખશો? જમના અને નીચે એ ક્યુબ. તો દરેકે દરેક વેલ્યુ શું છે અહીંયા એ તમે ડિટરમાઇન એ તમે જોઈ લો કે Z શું છે, M શું છે, કેપિટલ M શું છે. એમાં તમને ખાસ કન્ફ્યુઝન થતું હોય છે ન્યુમેરિકલ્સમાં, તો એ ક્લિયર હોવું જોઈએ. સ્મોલ a શું છે? તો ધારની લંબાઈ છે. તો ફલક અને ધાર વચ્ચે શું ડિફરન્સ છે એ તમને અહીંયા બતાવી દીધો છે. આ એક એકમ કોષ છે. ઓકે, તો આ જે આખો ભાગ રહ્યો, જે આપણે રૂમ જોઈએ તો જે દિવાલ છે એને શું કહેવાય? ફલક કહેવાય. ઓકે, જ્યારે આ ખાલી જે લાઈન ચારીએ, ઓકે, દિવાલની એ જે 4 લાઈનો છે એને શું કહેવાય? એની ધાર કહેવાય. તો એ થશે ધાર. તો જે સ્મોલ એની વાત કરીએ છીએ એ શું છે? આ ધારની લંબાઈ છે. અને એને તો તમને ખબર જ છે શું છે. ક્લિયર? બીજું એક ઇક્વેશન, બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા જો n હોય તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? 2n થશે. અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? કેપિટલ N થશે. ઓકે, જો આ x હોય તો આ 2x થઈ જાય. આ કેટલા થઈ જાય? x થઈ જાય. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. હવે આપણે જોઈશું ન્યુમેરિકલ્સ. ચલો, તો કોયડાના એક્ઝામ્પલ સોલ્વ કરાયા પછી ઓકે કેવો રિસ્પોન્સ આવે છે એના પરથી એક્સરસાઇઝના એક્ઝામ્પલ સોલ્વ કરાવવામાં આવશે. તો ક્લાસ 11માં તમને પ્રમોશન આપ્યા પછી ક્લાસ 12 સ્ટાર્ટ થઈ ગયું છે. તો ફટાફટ સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે, કોઈ પણ જાતની રાહ જોયા વગર. તો કોયડા નંબર કયો જોઈશું આપણે? એક સેકન્ડ, જોયેલા છે 1.5 ઇઝ ઓલ્સો ઓકે. તો એક નવો એક પ્રેક્ટિસ એક્ઝામ્પલ જોઈ લો. ચલો, બરાબર, પ્રીવિયસ યર્સનો છે, જેઈનું એક્ઝામ્પલ છે, એ સોલ્વ કરાવી દઉં છું જેથી તમે કોન્ફિડન્સ આવી જશે. તો એક CCP સ્પેટિક લેટિસ છે, CCP રચના છે, મિક્સ ઓક્સાઇડથી બનેલી છે. ઓકે, CCP રચના શાનાથી બનેલી છે? મિક્સ ઓક્સાઇડથી બનેલી છે. બહુ મસ્ત એક્ઝામ્પલ છે, જુઓ. મિક્સ ઓક્સાઇડથી બનેલી છે. X+2 આયન સમચતુષ્ફલકીય છિદ્રના X+2 આયન સમચતુષ્ફલકીય છિદ્રના 1/5 ભાગને રોકે છે. ઓકે, જ્યારે Y+3 આયન
અષ્ટફલકીય છિદ્રના કેટલા ભાગને રોકે છે? 1/2 ભાગને રોકે છે. ઓકે, તો ઓક્સાઇડ જે છે એનું સૂત્ર આપણે શોધવાનું છે. તો ઓક્સાઇડનું સૂત્ર શોધો, જાતે ટ્રાય કરો, આવડે છે કે નહીં. ચલો તો જોઈએ શું કરવાનું છે. અહીંયા આપણે સીસીપી રચના આપણને આપી છે. આવા એક્ઝામ્પલમાં શું કરવાનું હોય તો પહેલાં પરમાણુઓની સંખ્યા નક્કી કરી દેવાની. પરમાણુ તરીકે શું હશે? ઓક્સાઇડ એટલે કે O તો છે જ. ઓકે, જુઓ પરમાણુ તરીકે શું છે? O તો છે જ. બીજું શું છે? એક પોઝિટિવ આયન +2 અને બીજો કયો પોઝિટિવ આયન છે? +3 છે. ઓકે, તો Y+2 અહીંયા લખી દઈએ આપણે, Y+3 અહીંયા લખી દઈએ આપણે, અને ઓક્સિજન જે O2 છે એ અહીંયા લખી દઈએ આપણે. ઓકે, ઓક્સાઇડ છે. Y+2 જે છે એ શું ડિનોટ કરે છે? સમચતુષ્ફલકીય છિદ્ર. તો લખી દો અહીંયા સમચતુષ્ફલકીય છિદ્ર. Y+3 શું ડિનોટ કરે છે? અષ્ટફલકીય છિદ્ર. જ્યારે O શું છે? ઓક્સાઇડ એટલે કે એમાં આપણે લખી શકીએ પરમાણુ. ઓકે, ચલો હવે આ જે પરમાણુ છે X હોય અથવા 1 લખી શકીએ આપણે. ઓકે, ચલો બુક અથવા બધી જગ્યાએ X લખેલું હોય તો આપણે X કરીએ, કશો વાંધો નહીં. તો આ X હોય પરમાણુની સંખ્યા, તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય એનાથી ડબલ. હમણાં જ આપણે જોઈ ગયા. તો આ કેટલા થઈ જશે? 2X થઈ જશે. ઓકે, અને અષ્ટફલકીય છિદ્ર કેટલા થઈ જશે? X થઈ જશે. એટલા ને એટલા જ હોય. હવે X+2 જે છે, ઓકે, X+2 જે આયન છે એ કેટલી જગ્યા રોકે છે? 1/5 ભાગ. પૂરેપૂરો નહીં, કેટલો? 1/5. તો આને 1/5 વડે ગુણી દો. આ કેટલો ભાગ રોકે છે? 1/2. તો આને 1/2 વડે ગુણી દઈએ. ઓકે, તો આ ઇક્વેશન શું થઈ જશે? x કેન્સલ થઈ જાય અહીંથી. તો શું થઈ જશે? 2/5 જેમ આ કેટલા આવશે? 1/2 જેમ 1. ઓકે, હવે આને પ્રોપર ફોર્મમાં આપણે ફેરવવું હોય તો શું કરી શકીએ આપણે? ઓકે, પ્રોપર ફોર્મમાં લાવવું હોય તો 5 અને 2 બંને અવિભાજ્ય છે, ભાગી ના શકાય. તો 5 દુ 10, 10 વડે ત્રણે સ્ટેપને આપણે ગુણી દઈએ 10 વડે. તો શું થઈ જશે? × 10 × 10 × 10. તો ફાઇનલી આપણને શું મળશે? અહીંયા 4/5/10. ઓકે, 4/5/10. ઓપ્શનમાં આવો આન્સર આપેલો હોય કે X 8, Y 10 એન્ડ O 20. ઓકે, તો આ આન્સર કેવો છે? રાઈટ છે. આપણે શું લાયા? X 4, Y 5 એન્ડ O 10. તો એને 2 વડે ગુણી દેશો તો તમને આ આન્સર મળી જશે. તો આ ટાઈપનો ઓપ્શનમાં આન્સર હશે. ક્લિયર? અથવા આ પણ હોઈ શકે, જે પણ હોય તમે લખી શકો છો. તો એકદમ ઇઝી હતો ક્વેશ્ચન. કેવી રીતે હેન્ડલ કરવો એ તમને આવડી ગયું છે. તો નેક્સ્ટ જોઈએ આપણે બુકનું જ એક એક્ઝામ્પલ, જે છે કોયડો 1.345 થઈ ગયું છે. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો કયું લેવાનું છે આપણે. તો કોયડો 1.14 જોજો તમે. ક્વેશ્ચન 1.14 એટલે કે 14 નંબર. લખાણ સંબંધિત ક્વેશ્ચનમાં તમને મળશે 1.14. બધા જ ક્વેશ્ચન કરાવી દઈશું આપણે. એક સંયોજન ષટકોણીય કયો છે? 1.14 છે. એક સંયોજન ષટકોણીય સમવૃત્ત સંકુલિત રચના ધરાવે છે. સમવૃત્ત સંકુલિત રચના ધરાવે છે. તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાની છે. આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે? આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે? ઓકે, ચલો શું શોધવાનું કીધું છે આપણને? કુલ છિદ્રો. કુલ છિદ્રો એટલે શું થાય? સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોનો સરવાળો થાય. ઓકે, તો એ છિદ્રો ક્યાંથી મળે છે આપણને જોઈ ગયા એ પ્રમાણે પહેલાં આપણી જોડે શું હોવું જોઈએ? પરમાણુની સંખ્યા હોવી જોઈએ. ઓકે, શું હોવું જોઈએ? પરમાણુની સંખ્યા. તો શું આપણને ક્વેશ્ચનમાં પરમાણુની સંખ્યા આપી છે? ના.
શું આપ્યું છે? 0.5 મોલ આપ્યા છે. તો મોલ પરથી પરમાણુની સંખ્યા શોધી શકીએ? બિલકુલ શોધી શકીએ. એક મોલમાં કેટલા પરમાણુ હોય? Na જેટલા, એટલે કે 6.022 × 1023. તો 0.5 મોલમાં કેટલા હોય? તો આપણે લઈ લઈએ પરમાણુની સંખ્યા. તો પરમાણુની સંખ્યા બરાબર કેટલા આવશે? 0.5 મોલ એટલે 0.5 × 6.022 × 1023. ઓકે, ગુણી દઈએ. 0.5 એટલે 1/2 થાય, એના 1/2 કરીએ તો 3.011 × 1023. શું આવી ગયું? પરમાણુની સંખ્યા આવી ગઈ. હવે તો એકદમ ઇઝી છે. શું શોધવાનું છે? કુલ છિદ્રો. કુલ છિદ્રો ક્યાંથી મળે? પહેલાં સમચતુષ્ફલકીય શોધો, પછી અષ્ટફલકીય શોધો, અને પછી બંનેનો સરવાળો કરી દો. તો ચલો શોધી દઈએ. સમચતુષ્ફલકીય પહેલાં શોધીએ. તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? આના કરતાં ડબલ થાય, 2n થાય. એટલે કે 2 × 3.011 × 1023. તો ડબલ કરીશું તો કેટલા આવશે? 6.022 × 1023. જે શું આવી ગયું? સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. અષ્ટફલકીય કેટલા હોય? તો આપણને ખબર જ છે, જો પરમાણુની સંખ્યા કેપિટલ N હોય તો અષ્ટફલકીય પણ કેટલા થાય? કેપિટલ N થાય. પરમાણુ આટલા છે તો અષ્ટફલકીય પણ એના જેટલા જ થશે. શું માગ્યું છે? તો પહેલા માગ્યું તો એક તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા, અને બીજું શું માગ્યું છે? કુલ છિદ્રોની સંખ્યા. તો બંનેનો સરવાળો કરી દઈએ. તો કુલ છિદ્રોની સંખ્યા અહીંયા તમને મળી જશે. શું કરશો? બંનેનો સરવાળો કરી દો. કોણ બંને? સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. તો જવાબ શું આવશે? ચલો લખી દઈએ. 6.022 1023 પ્લસ 3.011 1023. તો આન્સર શું આવશે? 639.033 × 1023. ફાઇનલ આન્સર. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો, પણ ક્યારે આપણે જ્યારે એકવાર કર્યો હોય અથવા એકવાર જોયો હોય તો આવડે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રેક્ટિસ, બાકી કોઈ જ વસ્તુ નવી નથી હોતી. ઓકે, ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે થિયરી અથવા કન્સેપ્ટ પ્રિપેર કરીને આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરો ફર્સ્ટ ટાઈમ, ત્યારે દરેકને ક્વેશ્ચન નવો લાગે. ઓકે, અમુક સ્ટુડન્ટ જ એને સોલ્વ કરી શકે. પણ જ્યારે તમે એકવાર આ ક્વેશ્ચનને જોઈ લીધો હોય, સોલ્વ કરી લીધો હોય, તો આ ક્વેશ્ચન ત્યારે તમે બીજી વાર કરશો તો નવો નહીં લાગે. ઓકે, તો જેટલા પણ સ્ટુડન્ટને એવું લાગતું હોય કે JEE NEET અથવા તો જે ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે એ બધા એકદમ ટફ હોય છે, તો એવું નહીં હોતું. એકવાર કરો પછી ટફ લાગે તો એને ટફ કહેવાય. ખ્યાલ આવ્યો? ફર્સ્ટ ટાઈમ તો કોઈ પણ નવી વસ્તુ ઇઝી ના જ હોય. ચલો નેક્સ્ટ જોઈશું. તો કયો ક્વેશ્ચન જોયો છે આપણે? બુકનો લખાણ સંબંધિત ક્વેશ્ચન 1.14 જોયો છે આપણે. હવે જોઈશું 1.15. એકદમ ઇઝી છે. ઓકે, 1.15. ચલો, થિંક તમને ક્વેશ્ચન નહીં દેખાયો હોય, વાંધો નહીં. ચલો, એક સંયોજન બે તત્વો M અને M થી રચાય છે. એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે. ઓકે, તત્વ N CCP રચે છે. લખી દીધું છે. N શું કરે છે? CCP રચે છે. M પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો વંથડ ભાગ રોકે છે. M પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો વંથડ ભાગ રોકે છે. તો સિમ્પલ શું શોધવાનું હશે? સંયોજનનું સૂત્ર. આવા ક્વેશ્ચનમાં શું કરીએ છીએ આપણે? તો M અને N ને આ રીતે લખી દઈએ છીએ. N શું બનાવે છે? CCP. જ્યારે આ શું છે? સમચતુષ્ફલકીય છિદ્ર છે. ઓકે, CCP ના પરમાણુઓ ધારો કે X પરમાણુ છે. ઓકે, તો M કેટલા થશે? એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા થઈ જાય? એનાથી ડબલ થઈ જાય, એટલે કે 2x થઈ જાય. ઓકે, પણ એ કેટલો ભાગ રોકે છે? તો વંથડ ભાગ રોકે છે સમચતુષ્ફલકીય છિદ્ર. તો વંથડ વડે ગુણવા પડે આને. તો x જતા રહેશે તો શું આવશે? 2/3/1. ઓકે, ચલો 2/3/1. તો શું થઈ જશે? 2/3 થઈ જાય. તો ફાઇનલી આન્સર શું આવશે? M2N3. ઓકે,
M2N3 તમારો આન્સર આવશે. ફટાફટ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ છીએ આપણે ઉદાહરણનો લખાણ સંબંધિત ક્વેશ્ચન 1.17. જાતે ટ્રાય કરો પોઝ કરીને. 1.17. ચલો 2.7 ઇન્ટુ 10⁻² ઘાત kg. 2.7 ઇન્ટુ 10⁻² ઘાત kg મોલ ઇન્વર્સ મોલર દળ ધરાવતું શું આપ્યું છે? આ મોલર દળ ધરાવતું તત્વ ઘન એકમ કોષ રચે છે. શું રચે છે? ઘન એકમ કોષ રચે છે. આમાં આપણને રસ છે કે આટલું મોલર દળ આપ્યું છે. ધારની લંબાઈ આપણને આપી દીધી છે. ધારની લંબાઈ એ આપણને આપી દીધી છે 405 પિકોમીટર. એની ઘનતા આપણને આપી દીધી છે 2.7 ઇન્ટુ 10⁻³ ઘાત kg પ્રતિ મીટર ક્યુબ. તો ઘન એકમ કોષની પ્રકૃતિ શું હશે એ આપણે શોધવાની છે. એકમ કોષની પ્રકૃતિ કહીએ છે. મતલબ શું? એકમ કોષની પ્રકૃતિનો મતલબ થાય કે જે એકમ કોષ હશે એ આદિમ હશે, અંતઃકેન્દ્રિત હશે કે પછી ફલક કેન્દ્રિત હશે. અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર એટલે કે BCC હશે. ફલક કેન્દ્રિત એટલે કે FCC હશે કે પછી CCP હશે. આમાંથી કયો એકમ કોષ હશે એ આપણે નક્કી કરવાનું છે. ઓકે, તો જ્યારે થિયરી ચલાવી હતી ત્યારે જ કીધું હતું કે મોસ્ટલી જે ક્વેશ્ચન છે આવા આવતા હોય છે. તો આ શોધવા માટે તમારે શું શોધવું પડે? ઝેડ શોધવો પડે. જો તમને ખબર હોય કે ઝેડ જે રહ્યો એ 1 આવી જાય તો તમે શું કહીશો કે આદિમ એકમ કોષ છે. જો ઝેડની વેલ્યુ 2 આવી જાય તો તમે કહેશો અંતઃકેન્દ્રિત છે, અને ઝેડ 4 આવી જાય તો તમે કહેશો આ બેમાંથી કોઈ પણ એક છે. એક સેકન્ડ. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો. તો આપણે શું શોધવાનું છે? ઝેડ શોધવાનો છે અહીંયા. તો આપણને ખબર પડશે કે એની પ્રકૃતિ શું છે. ઓકે, તો આટલી વસ્તુ એક તો આપણને એ આપી દીધો છે, ડી આપી દીધું છે, અને આને કહીશું આપણે મોલર દળ કેપિટલ M પણ આપણને આપી દીધું છે. ઓકે, સ્મોલ m શું છે? મોલર દળ નથી, પરમાણુ દળ જે ગ્રામમાં આપ્યું હોય એ છે, એટલે કે એનું વજન છે. ઓકે, જ્યારે આ છે એનું મોલર દળ. ક્લિયર? તો શું કરશું? સિમ્પલ ઘનતાનું ઇક્વેશન મૂકી દો. ઘનતા D ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? Zm અપોન શું આવશે? નીચે આવશે a ક્યુબ અને અહીંયા આવશે Na. ઓકે, એ આપી દીધો છે, બિલકુલ છે. ડી છે, હા છે. Na તો આપણી જોડે ખબર જ છે. ઝેડ મળી જશે, એમ આપેલો છે, તો ઝેડને કરતા બનાવી દઈએ. તો ઝેડ બરાબર શું થઈ જાય? ડી a ક્યુબ Na અપોન m થઈ જાય. એકમ પહેલાં ચેક કરવા પડશે. તો ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટરમાં છે, મોલર દળ કિલોગ્રામ પ્રતિ મોલમાં છે. તો બંને કિલોગ્રામમાં છે તો એને અડતા નથી આપણે, એટલે કે SI યુનિટમાં છે. કિલોગ્રામ પણ SI યુનિટ, મીટર પણ SI યુનિટ. તો આપણે પિકોમીટરને પણ શામાં કન્વર્ટ કરી દઈએ? SI યુનિટ એટલે કે મીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો 405 પિકોમીટરના મીટર કેટલા થશે? 10⁻12 ઘાત મીટર. ઓકે, તો એ વેલ્યુઝ અહીંયા મૂકી દઈએ તો D આવશે 2.7 10⁻³ ઘાત ઇન્ટુ 405 10⁻12 ઘાતનો ઘન ઇન્ટુ 6.022 10⁻23 ઘાત. નીચે આવશે M 2.7 ઇન્ટુ 10⁻2 ઘાત. ક્લિયર? જ્યારે એનું તમે સાદુરૂપ આપશો તો આનો આન્સર આવશે Z ઇઝ ઇક્વલ ટુ 3.99. ઓકે, જે કોના બરાબર છે? જે છે 4 જેટલો જવાબ. તો 4 હોય તો તમારો જે એકમ કોષ છે એની પ્રકૃતિ આપણને પૂછી દીધું, આપણે સીધું જ કહી દઈએ કે એની પ્રકૃતિ છે ફલક કેન્દ્રિત એકમ કોષ, અથવા તો કહી શકીએ CCP. ઓકે, ચલો, તો આ રીતે એનો આપણે આન્સર આપીશું. તો આ એની પ્રકૃતિ થઈ જશે. ઓકે, તો
આ છે આપણો રાઈટ આન્સર. આ ટાઈપના ક્વેશ્ચન ખાસ પૂછાતા હોય છે. કયા ઇક્વેશનનો યુઝ કરીને, ઘનતાનો ઇક્વેશનનો યુઝ કરીને જે ક્વેશ્ચન પૂછાય છે મોસ્ટલી આ ટાઈપના હોય છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું એક્સરસાઇઝના દરેક એક્ઝામ્પલને સોલ્વ કરાવી દઈશું. પણ એ વિડીયો ત્યારે આવશે જ્યારે આની અંદર તમે લાઇક્સ કરશો ત્યારે. ઓકે, અને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો જેટલા પણ ગ્રુપમાં તમે એડ હોય દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરો. ઓકે, નેક્સ્ટ વિડીયો મળી ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.